ભીલપુર ગ્રામ પંચાયતના નામે નકલી લેટર પેડ સિક્કા સહીનું કૌભાંડ। અછાલા ગામના 70 આદિવાસી લાભાર્થીઓની હળપતિ આવાસ યોજનાની અરજીઓ સુરતથી પરત। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગ્રામ પંચાયતના નામે બનાવવામાં આવેલા નકલી લેટર પેડ, ડુપ્લિકેટ સિક્કા અને ખોટી સહીનો ઉપયોગ કરી અછાલા ગામના 70 આદિવાસી લાભાર્થીઓની હળપતિ આવાસ યોજનાની અરજીઓમાં ખોટા સુધારા માંગતી ટપાલ મોકલાઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સુરત કચેરીએ આ પત્રમાં સુધારા કરવાની સૂચના સાથે પંચાયતનો અભિપ્રાય માંગ્યો હતો, પરંતુ ભીલપુર ગ્રામ પંચાયતે સ્પષ્ટ કહ્યું છે કે આ પત્ર પૂરો નકલી છે અને અમારી તરફથી આવી કોઈ ટપાલ મોકલાઈ જ નથી। સરપંચ રમણભાઈ રાઠવાને તલાટીએ જણાવ્યું છે કે નકલી સિક્કા અને નકલી સહીનો ઉપયોગ કરી સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી છે, જે ગંભીર ગુનો છે। હવે મોટો સવાલ એ ઉભો થયો છે કે આ નકલી લેટર પેડ કોણે બનાવ્યું, સિક્કા અને સહીની નકલ કેવી રીતે થઈ, નકલી દસ્તાવેજો સુરત જેવા રાજ્ય સ્તરના વિભાગ સુધી પહોંચ્યા કેવી રીતે। તેના બનાવને પગલે લાભાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। કેટલાક આગેવાનો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની માંગ પણ ઉઠી છે। પંચાયત હવે તમામ 70 અરજીઓ મૂળ દસ્તાવેજો સાથે ફરી સુરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે। હળપતિ આવાસ યોજના સંબંધિત આ કથિત કૌભાંડને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે। આગળ આ મુદ્દે શું વળાંક આવશે તે અંગે સૌની નજર તંત્રની કાર્યવાહી પર છે। નામ છે દિનેશ નાયક, છોટાઉદેપુર જિલ્લાનું ભીલપુર પંચાયત આવેલું છે। હવે અમે જે હળપતિ આવાસો એ 42 આવાસો અમે ગયા વર્ષે બનાવેલી અને એમાં એ લોકો ફેજલભાઈ અને લાલાભાઈ કોન્ટ્રાક્ટર એ લોકો જેવું તેવું કામ કરેલ અને એમાંથી 70 આવાસોના ફોર્મ ભરેલા અને ફોર્મ ત્યાં સર્વે પણ થઈ ગયું, બધું જ થઈ ગયું। ત્યારે એક ભીલપુર પંચાયતનું લેટર પ્લેટ એમાં એવું લખેલું છે આવાસોના ફોર્મ તમે પરત પાછા કરો અને એ ફોર્મ અમે ચકાસી અને ફરીથી પાછા મોકલવાના છે। એમાં ભીલપુર પંચાયતનું લેટર પ્લેટ ઉપર સરપંચનો સહી સિક્કો મારીને સહી પણ છે, એમની તલાટી મંત્રીની એમની સહી પણ છે, સિક્કો મારેલો છે। તો મને જાણ થઈને લેટર પેડ મારા હાથમાં આવ્યું, પછી હું સરપંચને ફોન કર્યો કે સરપંચ સાહેબ આ લેટર પેડમાં તમે સહી કરેલી છે, તમે અરજી આપેલી છે? એટલે સરપંચ સાહેબ એવું કીધું કે નહીં, મેં દિનેશભાઈ અરજી આપી નથી અને લેટર પેડમાં સહી છે ખોટી છે। તલાટી સાહેબને મેં ફોન કર્યો, એનું રેકોર્ડિંગ પણ મારી જોડે છે। તલાટી સાહેબ એવું કીધું કે લેટર પેડ છે એ અમારામાં સહી નથી। તો આ ખરેખર જે કૌભાંડ થયેલું છે 10 લાખ રૂપિયાનું નરેગામાંથી ઉપાડી લીધેલું હળપતિ આવાસમાં, એના છારવા માટે આ કોકને કોક હાથો બનાવી અને સરપંચનું લેટર પેડ લઈ સહી સિક્કા ખોટા કરેલા છે। કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। નકર અને સરપંચને તો અમે કીધું તમે ફરિયાદ દાખલ કરો, તમારા નામનું લેટર પેડ બીજો કઈ રીતે વાપરી શકે? આ એક જાતે કૌભાંડ જ કહેવાય। એટલે અમે આ સાખી નથી લેવાના અને કાયદેસર કાર્યવાહી થાય કે કઈ જગ્યા ઉપરથી આ લેટર પેડ મોકલવામાં આવ્યું છે અને સુરત કઈ રીતે પહોંચ્યું અને સુરતથી સાહેબનો જે અમારી જોડે મેસેજ આવ્યો છે એમાં લેટર પેડનો આવ્યો છે કે તમારા પંચાયતનું લેટર પેડ આવેલું છે એટલે મેં પરત ફોર્મ પાછા કર્યા છે। અને એવું પણ એ લોકો કહે છે કે જે તમે અરજી આપેલી એનું સમાધાન કરી અને મોકલો તો અમે ફોર્મમાં પાછા પાસ કરી દઉં। આ સુરતના કંઈક પટેલ કરીને સાહેબ છે એના હાથમાં આવ્યું। હા, એટલે મેં સહી તપાસી કે અમારા ભીલપુર સાહેબની જે સહી છે ફોર્મમાં સહી કરેલી છે, સહી ઉપરથી મને ખબર પડી કે આ લેટર પેડમાં સહી સરપંચની નથી। એટલે મને ખબર પડી કે ખરેખર દિનેશભાઈ નાયક ભીલપુર જૂથ ગ્રામ પંચાયતમાં જે અસાલા ગામની હળપતિ આવાસની અરજીઓ સાથે કોઈ બનાવટી લેટર સાથે મોકલેલ છે, એમાં અમારી સહી નથી। તમે કોણ? સરપંચ શ્રી। તમને કેવી રીતના ખબર પડી કે ઓળખાય ને સહી બનાવતી? તલાટીની સહી પણ નથી? ના, એ ખબર નહીં પડે મને, એ તલાટીને ખબર પડે, અને કે પોતાની સહી પોતે તો ઓળખી શકે ને। શકીલ બલોચ, છોટાઉદેપુર।